વિક્ટિમ માઇન્ડસેટ. ટાઈપ 3 સેલ્ફ બ્લેમ્ડ વિક્ટિમ માઇન્ડસેટ. આ છે ને બહુ સેડ છે, બટ ધીસ ઇઝ સો ટ્રુ. આ ટાઈપના માઇન્ડસેટમાં માણસ સતત અપરાધ ભાવમાં રહે છે, પોતાને જ બ્લેમ કર્યા રાખે છે, અને દરેક વસ્તુ, દરેક રિલેશનમાં કે મે બી મારે જ સમજવું જોતું હતું, હું થોડુંક ચેન્જ થઈ જાઉં તો થઈ જશે, અને વારંવાર રિલેશનમાં પોતે જ માફી પણ માગ્યા રાખે, દરેક વસ્તુમાં પોતાનો જ વાંક કાઢ્યા રાખે, પોતાને જ બ્લેમ કર્યા રાખે. અને આ વાતાવરણ એકચ્યુઅલી એને બાળપણમાં નાની નાની ભૂલો માટે બહુ મોટું ક્રિટિસાઇઝ કરવામાં આવ્યું હોય, ઘરમાં સ્ટ્રિક્ટ વાતાવરણ હોય, જેના કારણે નાની ભૂલને થોડુંક વધારે પડતું હાઇપ કરવામાં આવ્યું હોય, તો એના કારણે આ માઇન્ડસેટ એમને આવી જાય છે. અને આ ટાઈપની પર્સનાલિટીમાં માણસ અંદર અંદર ધૂંધવાયા રાખે છે, બહાર નથી બોલતું, કારણ કે ગુસ્સો થાય, ઝઘડો થાય એવું નથી જોઈતું. અંદર અંદર પોતાને કોઈસા રાખે છે, અંદર અંદર ધૂંધવાયા રાખે છે, અંદર અંદર બોયલા રાખે છે. એના કારણે સતત ચિંતા, અપરાધ ભાવ, સેલ્ફ ગિલ્ટ, સેલ્ફ બ્લેમ, લો સેલ્ફ વર્થ, આ બધાનો ભોગ બને છે. પરિણામે એમનું પોસ્ચર શોલ્ડર ડ્રૂપ્ડ હોય છે, ખભા ઝૂકેલા હોય છે. એમને IBS, પાચન રિલેટેડ ઇશ્યુઝ, પછી ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ, એ બધા ડિસઓર્ડર્સ કોમન છે. જે બોડી છે ને એ એક હદ સુધી સહન કરે છે અપરાધ ભાવ, પણ પછી તમે પોતાને કોઈસા રાખો ને તો એ બોડી પણ સહન નથી કરી શકતું. તો આ બધા રોગોનો ભોગ બને છે. અગર આ માઇન્ડસેટ હોય તો પહેલાં તો અવેર થાવ, અને પછી જસ્ટ કમ આઉટ ઓફ ઇટ. કઈ રીતે? યુ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ. સ્ટે ટ્યુન ફોર મોર ઇન્ટરેસ્ટિંગ માઇન્ડસેટ્સ. બાય.